વેલકમ બેક। અમદાવાદમાં આજે જગતના નાથના થશે સોના વેશમાં દર્શન। વર્ષમાં એકવાર ભગવાન ધારણ કરે છે સોનાના અલંકારો। ભક્તોને મળશે ભગવાનના સોના વેશના અલૌકિક દર્શન। મંદિરના પ્રાંગણમાં ત્રણેય ઐતિહાસિક રથોની કરવામાં આવશે પ્રતિષ્ઠા વિધિ। તો આજે સોના વેશના દર્શન થવાના છે ને એટલા માટે જ સંવાદદાતા જિગ્નેશ પટેલ પાસે જઈશું અને સીધા જ તેમની સાથે વાત કરીશું। જિગ્નેશ, આજનો દિવસ ખૂબ જ અગત્યનો છે। આજે સોના વેશના દર્શન છે, પ્રતિષ્ઠા વિધિએ તમામ ઐતિહાસિક રથોની પણ થવાની છે। શું ત્યાંથી વધારે વિગતો મળી રહી છે? કેવા દ્રશ્યો ત્યાં છે? કેવો માહોલ છે અત્યારે મંદિરનો? જે રીતે હાર્દિક જોઈએ તો આપણા ઘરમાં કોઈ પ્રસંગ હોય તો આગલા દિવસે સંપૂર્ણ તૈયારીમાં સમગ્ર પરિવાર લાગી જતો હોય છે। તે જ પ્રકારનો એક ભાવ અને દ્રશ્યો મંદિર પરિસરમાં જોવા મળી રહ્યા છે, કારણ કે આવતીકાલે નગરના નાથ નગરચર્યાએ નીકળશે અને એટલા માટે આજના દિવસે જોઈએ તો ભગવાનને સોના વેશ ધારણ કરાવવામાં આવતો હોય છે। જે ભગવાનના સોનાના મુગટ છે, સોનાના આભૂષણો છે, તે અત્યારથી મૂકી દેવામાં આવ્યા છે, દર્શનાર્થે મૂકવામાં આવ્યા છે, પરંતુ ગણતરીની મિનિટો બાદ આ જ આભૂષણો ધારણ કરેલો જે ભગવાનનું દિવ્ય દર્શનનું જે સ્વરૂપ છે તેના દર્શન થશે। જે આ મુગટ છે તે સોનાના મુગટ ભગવાનને પહેરાવવામાં આવશે અને ત્યારબાદ ભગવાનને સોના વેશમાં ભગવાન દર્શન આપશે। મહત્વની બાબત છે કે આ ઉપરાંત જોઈએ તો ગજ પૂજન કરવામાં આવતું હોય છે, કારણ કે કોઈ પણ સારા કાર્યની શરૂઆત કરવામાં આવે તો હિન્દુ શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે ગણપતિનું પૂજન કરવું જરૂરી મનાતું હોય છે અને એટલા માટે જે ગજરાજ છે તે ગજરાજનું પૂજન કરવામાં આવશે। ત્યારબાદ મંદિર પરિસરમાં બપોરના સમયમાં રથનું આગમન કરવામાં આવશે, એટલે ગજ પૂજન બાદ રથ મંદિર પરિસરમાં લાવવામાં આવશે, રથનું પૂજન કરવામાં આવશે અને રાત્રે મહાઆરતીનું આયોજન કરવામાં આવશે। આ પ્રકારના કાર્યક્રમો દિવસ દરમિયાન આજના દિવસે જોવા મળતા હોય છે। આજના દિવસે જે ભગવાનનું જે દિવ્ય સ્વરૂપ છે તે સ્વરૂપ જોતા એમ લાગે કે જાણે ભગવાન હવે નિકટ આવે, ક્યારે નગરના નાથ નગરચર્યાએ નીકળે અને લોકોને ઘરે બેઠા દર્શન આપે। આ જ પ્રકારના ભાવ સાથે જે લોકો છે તે આજના દિવસે દર્શનનો લાભો લેવા માટે આવતા હોય છે। સોના વેશના દર્શન વર્ષ દરમિયાન માત્ર એક જ દિવસ થતા હોય છે અને તે દર્શન માટે લોકો હરખેલા બનતા હોય છે। હાર્દિક આભાર જિગ્નેશ। આ દ્રશ્યો અલૌકિક છે, કારણ કે વર્ષમાં માત્ર એક જ દિવસ કે જ્યારે સોના વેશના દર્શન ભગવાનના થતા હોય છે।